મોરધા તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ અને તેવું જ મોરધા તાલુકાનું એક સિંગાલી ગામ ઘણા વર્ષો બાદ મહિલા સરપંચ પદે એક મુસ્લિમ મહિલા ઉમેદવાર અને એજ્યુકેશન વાળા મહિલા ઉમેદવાર ચૂંટાયા છે અને સિંગાલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બેઠા છે. તબસ્સુમ બાનુ દિવાન એ સિંગાલી ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાયા છે. આપણે તેમનો ખાસ મુલાકાત કરીશું. બેન, તમે આ સિંગાલી ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાયા છો, શું કામ કરવા માંગો છો અને કેવી રીતે કરવા માંગો છો? ગામમાં લગતી જે બી સુવિધાઓ જે સરકાર તરફથી આવશે અમે એ બધી પૂરી પાડીશું. સિંગાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા તો આપ ગ્રામજનોને શું સંદેશ આપવા માંગો છો? બધાને હું આભાર માનું છું કે મને સરપંચ પદે ચૂંટાઈને લાયા છે, એ બદલ બધાનો આભાર કરું છું. આપ સિંગાલી ગ્રામ પંચાયતના સરપંચ પદે એક મહિલા ઉમેદવાર તરીકે ચૂંટાયા છો. સિંગાલી ગામના મહિલાઓના કેટલાય પ્રશ્નો અટવાયેલા છે, તે અંગે આપ શું કરશો? એ પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું. આપણે કયા કયા પ્રશ્નો આપ સોલ્વ કરવા પ્રયત્ન કરશો? જે બી એમની જેવી બી હશે પ્રોબ્લેમ ગમે તેવી સોલ્વ કરીશું. આપણી સાથે સિંગાલી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા મહિલા સરપંચ તબસ્સુમ બાનુ દિવાન હતા. ગુજરાતની અંદર કહેવાય કે આ ચૂંટણી કોમી એકલાસના માહોલથી ઉજવાઈ. સિંગાલી ગામની અંદર મહિલા સરપંચ પદે મુસ્લિમ મહિલા ઉમેદવાર ચૂંટાયા હોવા છતાંય કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર આ ગામમાં શાંતિ જળવાઈ રહી છે અને ટૂંક જ સમયમાં આ બેન સરપંચ પદે ચાર્જ સંભાળવાના છે અને આપ સર્વ વતીથી તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.